નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના વળતરની માંગ સાથે કોંગ્રેસ પક્ષના શિહોરમાં ધરણા પર બેઠા. ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડની આગેવાનીમાં શિહોર ખાતે ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે ધરણા કરી મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, મનુભાઈ ચાવડા, દિલીપભાઈ પરમાર, જયદેવસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ, જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પ્રવીણભાઈ રાઠોડ અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય પાલીતાણા. આજે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. એના કારણે સમગ્ર રાજ્યની અંદર ને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લાઓની અંદર ખૂબ મોટા વરસાદના કારણે ખેડૂતોને મોટું જ્યારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો હોય, પશુપાલકો હોય, ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો હોય, આજે સતત એક અઠવાડિયાથી પોતે પોતાની વાડીની અંદર જઈ શકતા નથી, પોતાના ખેતરની અંદર જઈ શકતા નથી. જ્યારે આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ખેડૂતોને ન્યાય આપવાના બદલે સર્વેની વાતો કરે છે, ઓનલાઈનથી અમે જોડાવાની વાતો કરે છે, પણ સરકાર અત્યાર સુધી ખેડૂતોને કાંઈ આપવાની વાત કરતી નથી. ત્યારે અમે આજે શિહોર શહેરની અંદર બદલા ચોકની અંદર અમે ખેડૂતો સાથે, અમારા કાર્યકર્તાઓ સાથે ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આવેદનપત્ર આપવાના છીએ કે આ ગુજરાતની અંદર ખેડૂતોને સંપૂર્ણપણે દેવું માફ થાય, પશુપાલકોને ઘાસચારાની વ્યવસ્થાઓ કરે, ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો હોય કે ભાગ્યાઓ હોય એમને પણ રાહત પેકેજ જાહેર કરે એની માંગણી સાથે આજે અમે શિહોર શહેરની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને ખેડૂતો સાથે અમારા ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર.